વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે ભરપૂર પ્રમાણમાં બજારમાં મળતી એવી લીલવાની કચોરી બનાવીશું. લીલવા મીન્સ કે તુવેર. તો આપણે લીલો મસાલો બનાવવાનો છે. તેના માટે તીખાસ માટે આપણે 4 થી 5 જેટલા તીખા લીલા મરચાં લઈ લઈએ અને સાથે અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો પણ લઈ લઈએ. આ બંને વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી અને તેની આ રીતે પેસ્ટ બનાવી લઈએ. ત્યારબાદ આ જ પેસ્ટની સાથે આપણે એકવાર એ પેસ્ટ રેડી થઈ જાય ત્યારબાદ અડધા વાટકા જેટલા લીલવાના દાણા એડ કરી દઈશું, એટલે કે લીલી તુવેરના દાણા એડ કરી દઈશું. તો અહીં મેં 1 વાટકા જેટલા લીધા છે. હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને પલ્સ ફોર્મમાં આપણે આ પેસ્ટને રેડી કરી લેવાની છે. આ રીતે આપણે અધકચરી રાખવાની છે. તો આ મસાલો બનાવવા માટેની પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે. હવે મસાલાના વઘાર માટે કોઈ પણ એક વાસણ લઈ લઈએ અથવા કઢાઈ અથવા તો આ રીતનું પેન લઈ લઈએ. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને આ તેલને સારી રીતે ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પોણી ચમચી જેટલું આખું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈએ. ત્યારબાદ સાથે જ આપણે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. સફેદ તલ એડ કરવાથી મસાલાનો ટેસ્ટ છે તે વધી જાય છે. જીરું અને તલ એકદમ સારી રીતે ફૂટવા લાગે, કકડી જાય ત્યારબાદ આપણે જે લીલવાની પેસ્ટ રેડી કરી છે તે તેલમાં જ એડ કરી અને તેને સોતે કરી લેવાની છે. તમને થતું હશે કે તુવેરનો મસાલો કેવો ટેસ્ટ આપે છે કચોરીમાં, પણ તમને ખબર પણ નહીં પડે કે આપણે લીલી તુવેરનો ઉપયોગ કરી અને આ લીલી કચોરીનો મસાલો બનાવ્યો છે. એટલી ટેસ્ટી બને છે કે તમે ફરસાણની કચોરી અથવા તો જે કોઈ પણ વસ્તુ ઉપયોગ કરીને તમે કચોરીનો મસાલો બનાવતા હશો એ મસાલાનો ટેસ્ટ ભૂલી જશો. એટલી ટેસ્ટી આ કચોરી બને છે. તો અત્યારે ભરપૂર પ્રમાણમાં તમને લીલોતરી બજારમાં મળી રહે છે. તો બાળકો જો તુવેર ખાવાનું પસંદ ના કરતા હોય અથવા તો નાનાથી લઈને મોટા કોઈ પણ લીલા શાકભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતે તમે ખવડાવી શકો છો. તો અહીં 1 થી 2 મિનિટ જેવું આ બધી પેસ્ટ સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલા કોથમીરના પત્તા ચોપ કરી અને એડ કરી દઈશું. તેનાથી ફ્લેવર સરસ આવે છે આ પેસ્ટમાં. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તો પોણી ચમચી જેટલું નમક છે. ત્યારબાદ સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું. આપણે તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલા માટે લાલ મરચાં પાવડર સાચવીને એડ કરવો, અથવા તો તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો ઉપર આપણે એક લેયર આપવાનું છે, એટલા માટે જ્યારે પણ તમે કચોરીનો મસાલો આ રીતે તૈયાર કરો તો એનો જે ટેસ્ટ છે તે ડબલ હોવો જોઈએ. એટલા માટે મસાલા છે તે થોડા વધારે માત્રામાં એડ કરવા, ખટાશ, ગળાશ અને તીખાશ, કેમ કે ઉપર લેયર આવી જવાના કારણે કચોરી છે તે ફીકી પડી જાય છે. તો મસાલાને થોડો વધારે પડતો મસાલેદાર બનાવી અને ટેસ્ટ તેનો વધારવાનો છે. તો બધું આપણે થોડું વધારે એડ કરવાનું છે મસાલામાં, મસાલાની ક્વોન્ટિટી અનુસાર. તો અહીં ખાંડ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગળાશ એડ કરી છે તો સાથે ખટાશ તો જોશે જ, તો સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. ગળાશ, ખટાશ અને તીખાશ આ 3 વસ્તુના લીધે આ કચોરીનો મસાલો એટલો ટેસ્ટી બની જાય છે ને કે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એવી ટેસ્ટી કચોરી બને છે. તો હવે આપણે ફરી બધું હલાવી અને મિક્સ કરી લઈએ. આ સ્ટેજ પર તમે સાથે કિસમિસ અને ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો જો તમારે ટ્રેડિશનલ કચોરી બનાવવી હોય તો. પણ એ 2 વસ્તુ હું સ્કીપ કરું છું કેમ કે એ 2 વસ્તુ વગર પણ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે ઈચ્છો તો એડ કરી શકો છો. 4 થી 5 મિનિટમાં ચટપટો મસાલો છે તે રેડી થઈ ગયો છે. આ મસાલાને ઠંડો થવા દઈએ. મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ડો રેડી કરી લઈએ. તો તેના માટે અડધા વાટકા જેટલો મેં અહીં ઘઉંનો લોટ લીધો છે. સાથે જ 2 ચમચી જેટલો સૂજી લઈ લેશું. રવો જે બી અવેલેબલ હોય તમારા ઘરમાં તે લઈ લેવાનું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. તો અડધી ચમચી જેટલું નમક અને સાથે 1/4 ટીસ્પૂન જેટલો અજમો હથેળીની મદદથી મસળી અને લોટમાં સાથે જ એડ કરી દેવાનો છે. અહીં આપણે ઘઉંના લોટની કચોરી બનાવીશું અને જેટલી ક્વોન્ટિટીમાં તમે તુવેર લીધી હોય એટલી ક્વોન્ટિટીમાં જ તમારે ઘઉંનો લોટ લેવાનો. તો આ માપની સાથે કચોરી છે તે પરફેક્ટ ક્વોન્ટિટીમાં રેડી થશે. ત્યારબાદ મોણ માટે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ત્યારબાદ એકદમ સારી રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જે રીતે આપણે ફરસી પૂરી બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ એડ કરીએ છીએ એ જ રીતે આ કચોરીના લોટમાં પણ મુઠ્ઠી પડતું મોણ છે તે એડ કરવાનું છે. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે મુઠ્ઠી વાળી અને ચેક કરી લેવાની છે કે મોણ પરફેક્ટ એડ થયું છે કે નહીં. તો જોઈ શકો છો પરફેક્ટ એવું મોણ છે તે એડ થયું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને પરફેક્ટ એવો લોટ બાંધી લેવાનો છે. આ કચોરી માટેનો થોડો કઠણ એવો ડો રાખવાનો છે.
ભાખરી માટે જેટલો આપણે કઠણ રાખીએ છીએ તેનાથી થોડો સોફ્ટ અને રોટલી માટે જેટલો સોફ્ટ રાખીએ છીએ તેનાથી થોડો કઠણ એવો આપણે આ લોટ છે તે બાંધીને રેડી કરવાનો છે, જેથી કરી ઉપરનું લેયર આપણું પરફેક્ટ બને. અને આજે હું તમને તળિયા વગર કચોરી બનાવીને બતાવીશ. ફક્ત 2 ચમચી તેલમાં આપણે કચોરીને ફ્રાય કરીશું, અને એ પણ ઓછા તેલમાં, અને સાથે હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી. તો અહીં લોટ છે તે બંધાઈ ગયો છે, જોઈ શકો છો તમે તેની સોફ્ટનેસ. વધારે પડતો સોફ્ટ પણ નથી અને વધારે પડતો કઠણ પણ નથી. હવે આ લોટને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી કરી પરફેક્ટ કન્સિસ્ટન્સી બેલેન્સ રહે. તો લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે જે મસાલો રેડી કર્યો છે તેના બોલ્સ બનાવી લઈએ. તો એકદમ સારી રીતે મસાલો ઠંડો થઈ ગયો છે. હવે તમારે જેટલી સાઇઝમાં બોલ બનાવવા હોય એટલી સાઇઝમાં બનાવી શકો છો. હું અત્યારે નાના નાના એવા બોલ્સ બનાવું છું. તો અડધા કપ જેટલી તુવેરમાંથી 12 થી 15 જેટલી કચોરીઓ બનીને રેડી થઈ જાય છે. તો આપણે આ રીતે નાના નાના બોલ્સ છે તે બનાવી લઈએ, જેથી કરી જ્યારે આપણે કચોરીને શેપ આપીએ તો શેપ આપવું સહેલું રહે. આ રીતે તમે બોલ્સ પણ બનાવી શકો છો, અથવા તો ચમચી ભરીને સ્ટફિંગ અંદર સ્ટફ પણ કરી શકો છો. પણ તમે જો આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેશો તો કચોરીને સ્ટફ કરવી અને સાથે તેને શેપ આપવો સહેલો રહેશે. તો અહીં જોઈ શકો છો 12 જેટલા બોલ્સ છે તે બનીને રેડી થયા છે. અને હવે આપણે લોટને પણ લઈ લઈએ, જેને 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે તેમાંથી લુવા તૈયાર કરવાના છે, નાની નાની સાઇઝના. જે રીતે આપણે પૂરી બનાવવા માટેના લુવા રેડી કરીએ છીએ એ જ રીતે નાની સાઇઝના લુવા લેવાના છે, કેમ કે આપણે કચોરીનું જે ઉપરનું લેયર છે તે વધારે પડતું થીક નથી રાખવાનું, પતલું એવું લેયર રાખવાનું છે, એટલા માટે. તો નાની નાની સાઇઝના લુવા કરી લઈએ. તો આ રીતે લુવા રેડી થઈ જાય ત્યારબાદ આપણે તેની નાની નાની પૂરીઓ વણી લેવાની છે. અને હા, આપણે મોણ એડ કર્યું છે તો આપણે લોટ ઉપર ડસ્ટ કરવાની જરૂર નહીં પડે. એકદમ સ્ટ્રેચી એવો લોટ રેડી થયો છે, તો ફટાફટ નાની નાની પૂરીઓ છે તેને વણવી સહેલી રહેશે અને ફટાફટ વણાઈ પણ જશે. જે લોકો મારા વ્યુઅર્સ છે, જે રેગ્યુલર મારા વિડીયો જોવે છે, એ લોકોને ખ્યાલ જ હશે કે હું મેંદાની વસ્તુ અવોઇડ કરું છું અને આ રીતે ઘઉંની વસ્તુમાંથી જ હેલ્ધી અને અનોખી રેસિપીઓ બનાવું છું. તો આજે એ રીતે જ હું આ લીલવાની કચોરી લઈને આવી છું, મેંદાના ઉપયોગ વગર. તો વણાઈ જાય પૂરી ત્યારબાદ મિડલમાં બોલ્સ સેટ કરી અને ઉપરથી આ રીતે લોટથી કવર કરી લેવાનો છે એ મસાલાને. તો જોઈ શકો છો કેટલું ઇઝી છે આ કચોરીને શેપ આપવું. એકવાર મસાલો છે તે એકદમ સારી રીતે કવર થઈ જાય લોટથી, ત્યારબાદ હથેળીની મદદથી હળવા હાથેથી આપણે બોલ્સને આ રીતે સેટ કરી લેવાનો છે, જેથી કરી જ્યારે આપણે કચોરીને ફ્રાય કરીએ તો તે તૂટે નહીં. તો આ જ રીતે આપણે બીજી પૂરી વણી લેવાની છે, અને પતલી એવી પૂરી વણી વચ્ચે કચોરીના મસાલાનો બોલ છે તે સેટ કરી દેવાનો છે પૂરીની વચ્ચે સેન્ટરમાં. ત્યારબાદ તેને આ લોટની પૂરીથી કવર કરી લેવાનો છે મસાલાને, અને ત્યારબાદ બંને હાથની મદદથી આપણે હળવા હાથેથી બોલ્સ બનાવી લેશું. તો આ જ પ્રોસેસની સાથે આપણે બધી કચોરીને રેડી કરવાની છે. તમારે વધારે ક્વોન્ટિટીમાં કચોરી બનાવી હોય તો તમે 1.5 વાટકા જેટલી તુવેર લેશો તો તેમાંથી 40 થી 50 આરામથી કચોરીઓ બનીને રેડી થઈ જશે. પણ મારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવી છે એટલા માટે મેં અડધા વાટકા જેટલી તુવેર લીધી છે. તો જોઈ શકો છો બોલને આ રીતે કવર કરી લીધા બાદ આપણે હથેળીની મદદથી એકદમ સારી રીતે આ કચોરીને ગોળ શેપ આપી દઈશું. તો લો, આ જ રીતે આપણે બધી કચોરીને રેડી કરવાની છે. તો અહીં આપણે 11 થી 12 નંગ કચોરીઓ રેડી કરી છે. અડધા વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો હતો ઉપરનું લેયર બનાવવા માટે. તો તેમાંથી એક રોટલી બની જાય એટલા સાઇઝના લુવો બચી ગયો છે. તો આ લુવાના આપણે 2 પાર્ટ કરી લઈશું અને નાની નાની એવી ફરસી પૂરી વણી અને તળી લઈશું. તો આ રીતે તમે બચેલા લોટનો ઉપયોગ કરી શકો છો પૂરી બનાવીને. તો હવે આપણે ફ્રાય કરવાની છે. તો તેના માટે અપ્પે પેન લેવાનું છે. આ રીતનું પેન હર કોઈના ઘરમાં અવેલેબલ હોય છે. તેમાં આપણે થોડા ડ્રોપ્સ તેલના એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં કચોરીને સેટ કરી દેવાની છે. તો આ રીતે પણ તમે કચોરીને રેડી કરી શકો છો ફ્રાય કરીને, અથવા તો તમે ડીપ ફ્રાય એટલે કે તળી પણ શકો છો. પણ જે લોકો હેલ્થ કોન્શિયસ છે તે લોકો વધારે તેલ ખાવાનું પસંદ નથી કરતા, તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે તમે અપ્પે પેનમાં 8 થી 10 મિનિટ માટે એક બેચને રેડી કરી લો તો આપણી કચોરી એકદમ સરસ ફ્રાય થઈ અને ટેસ્ટી એવી બનીને રેડી થઈ જશે. તો જે લોકો મારા વ્યુઅર્સ છે
એ લોકોને ખ્યાલ જ હશે કે હું અત્યારે વિન્ટર સ્પેશિયલ ઘણી બધી અનોખી રેસિપીઓ પોસ્ટ કરું છું. તો જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવ્યા હો તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણા બધા હેલ્ધી લીલોતરી સબ્જી મળી રહેશે અને સાથે સાથે તમને અલગ અલગ અને હેલ્ધી એવા વસાણાની રેસિપીઓ પણ મળી રહેશે. તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો. તો અહીં આપણે બધા બોક્સમાં કચોરીને સેટ કરી દીધી છે. હવે ઢાંકી અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવું આ બેચને એક સાઈડથી કૂક થવા દઈએ. 2 થી 3 મિનિટ બાદ આપણે ચેક કરી લેવાનું છે કે એકદમ સારી રીતે કચોરી ફ્રાય થાય છે કે નહીં. તો 3 મિનિટ જેવો સમય થયો છે. આપણે ચેક કરીએ તો પલટાવીને જોઈએ તો જોઈ શકો છો નીચેથી એકદમ સરસ કલર આવી ગયો છે અને એક સાઈડથી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો બધી કચોરીને આપણે પલટાવી લઈએ અને બીજી સાઈડથી પણ આપણે તેને ઢાંકી અને કૂક થવા દઈએ. તો આ રીતે 2 થી 3 મિનિટ બાદ તમારે ચેક કરતું રહેવું, જેથી કરી કચોરી છે તે બળી ના જાય. તો બધી કચોરીને આપણે સાઈડ ચેન્જ કરી ઢાંકી અને ફરી 3 મિનિટ માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. વધારે પડતી પેન ગરમ થઈ જાય તો ગેસની લો ફ્લેમ કરી દેવી. તો અહીં બીજી 3 મિનિટ પણ થઈ ગઈ છે, એટલે કે ટોટલ 6 મિનિટ થઈ ગઈ છે. હવે ફરી આપણે કચોરીને સાઈડમાં એટલે કે ક્રોસમાં સેટ કરી દઈએ, જેથી કરી તેની સાઈડ પણ સારી રીતે કૂક થઈ જાય. અપ્પે પેનમાં તમે કચોરીને આ રીતે ફ્રાય કરશો તો એક સરખો કલર નહીં આવે. જે રીતે આપણે ડીપ ફ્રાય કરીને એક સરખો કલર લઈ આવ્યો છે કચોરીનો, એ આ અપ્પે પેનમાં પોસિબલ નથી, પણ ઓછા તેલમાં હેલ્ધી જરૂર બનશે. તો આ રીતે 7 થી 8 મિનિટમાં એક બેચ છે તે રેડી થઈ જશે, જેને મેં આમળાની ખાટી અને થોડી તીખી એવી ચટણી સાથે સર્વ કરી છે. આ ચટણીની રેસિપી તમારે જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં આ વિડીયોની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ કે આ ચટણી મેં કઈ રીતે બનાવી. તો અહીં આપણી લીલવાની હેલ્ધી કચોરી તો રેડી છે. તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને આ શિયાળાની સિઝનમાં આ લીલવાની કચોરી ચોક્કસથી ખાજો. અને આવી બીજી હેલ્ધી રેસિપીઓ જોવી હોય અથવા તો જાણવી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે નેક્સ્ટ તમારે વિન્ટર સ્પેશિયલ કઈ હેલ્ધી રેસિપી શીખવી છે. આવા બીજા હેલ્ધી, ઉપયોગી અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય.